प्रणाम अंकल। प्रणाम प्रणाम। एक्चुअली हमको अच्छा लगा, आज हम आपके लिए वेट कर रहे थे। कभी-कभी हम आपका वेट कराते हैं, सो दैट इज़ ओके। हम आपके लिए वेट कर रहे हैं, दैट इज़ एब्सोल्युटली फाइन। सो एक्चुअली क्या है कि એક્ઝેક્ટલી 8:03 નવકારથી આવે છે, 8:03 8:04 એટલે હું નવકારથી ફક્ત ખાલી મારે સહેજ કોગળા કરી લઉં ને એટલે મારું નવકાર ગણાઈ જાય એમ. એટલે એટલા પૂરતું હું 8:03 પછી ઉપર આવું છું. આવું ગોઠવવા ચાલુ કર્યું, બધું ગોઠવેલું જ હતું. 2 મિનિટમાં મોબાઈલ ચાલુ ના થયો, સ્ક્રીન પર કશું દેખાય નહીં, એટલે પાછો નીચે ગયો, બીજા મોબાઈલ પર ટ્રાય કર્યા, ડીડ નોટ સક્સેસફુલ. પાછો મારો મોબાઈલ અચાનક ચાલુ થઈ ગયો. હમણાં નવો લીધો चेतन भाई हम છે. 8:40 को चालू कर सकते हैं अंकल की नवकारसी आने के बाद। थोड़ा सा टाइम इधर-उधर हो जाएगा तो कोई प्रॉब्लम नहीं है। नहीं ऐसा नहीं है मुझको। हाँ 8:15 बट नौकार से मैं इतनी जल्दी नहीं करता हूँ। देखो मैं अभी जाके मैं पूजा करूंगा बाद में, उसका आई एम नॉट इन हरी। जल्दी सिर्फ वो पानी मुंह में जाए, मुंह चुक्का हो जाए, इतना ही करने का है मुझको सुबह में। साता में अंकल आप? હા દેવગુરુ પસાર બધું સરસ છે અને બહુ સારી રીતે બધું એ ચાલી રહ્યું છે. આપણે આગમની બી જરા વાત કરશું ફરીથી. અને આજે આપણું પ્રવચન નંબર 10 ઓળખ આગમની. વિશ્વના સર્વજીવોનું મંગળ થાય એ ભાવના સાથે આપણે આજનું પ્રવચન આપણે ચાલુ કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષાભ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવોનું હિત થાવ, સર્વજીવોનું કલ્યાણ થાવ. ભગવાનની વાણી સર્વજીવોના હૃદયમાં પહોંચે, આત્મસાત કરે અને વિશ્વ કલ્યાણની ભાવના સર્વજીવો આ જગતમાં પ્રસરાવે એવી મંગળ ભાવના સાથે આપણે આજનું પ્રવચન છે. એક સુંદર વાત વાંચવા મળી હતી. વાત નાની છે, અર્થ બહુ સુંદર છે. આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા જે દોષો છે ને એ આપણા પર હાવી થઈ જતા હોય છે, એવું આપણે વિચારીએ કે ભાઈ આપણે ક્રોધ હોય, ભાઈ આપણો ક્રોધનો સ્વભાવ છે જલ્દી જાય નહીં. આપણા મનની અંદર હંમેશા આવું ચાલતું હોય છે કે ભાઈ આપણને માયા કરવાનું, લોભ કરવાનું મન થાય તો આ બધું છૂટે નહીં એમ. આપણા દોષો જલ્દી છૂટે નહીં, દોષો બહુ સબળા છે એવું આપણા મનની અંદર એક માન્યતા છે. પણ ભગવાન કઈ જુદું કહે છે. ભગવાન આગમની વાણીમાં ખૂબ જુદી વાત કરે છે. ભગવાન એવું કહે છે કે આ બધા દોષો છે ને માટી પગા છે, એટલે એનું જે ફાઉન્ડેશન ઇઝ વેરી વીકલી ફાઉન્ડેડ. અને જે ગુણો છે ને એ હાથી પગા છે, એ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. આપણા બધા દોષો ઇઝ વિથ અ વીક ફાઉન્ડેશન અને આપણા બધા ગુણો બધા વિથ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. ભગવાન પછી દાખલો આપણી સામે દાખલા છે, આગમમાં અઢળક દાખલાઓ છે. આપણે ચંડકોશિકનો દાખલો લઈએ તો ચંડકોશીનો જે ક્રોધ છે એ કેટલા ભવનો હતો? એ મુનિ હતા તાવનો ક્રોધ હતો, 3 ભવનો ક્રોધ હતો. બરાબર? બિલકુલ. એ 3 ભવનો ક્રોધ ભગવાનના 3 શબ્દો જવાથી જતો રહ્યો. બરાબર કે નહીં? તમે જંબુ સ્વામીનો આગલો ભવ જુઓ, નાગીલા સાથે ભવદેવ. સંયમ લીધા પછી કેટલા વર્ષો સુધી એનું મન નાગીલામાં હતું? એટલે સુધી કે જ્યારે એના ગુરુ ગયા ત્યારે એના ગામમાં નાગીલાને મળવા પાછો આવે છે કે ફરીથી મારો સંસાર માંડું. અને ગામમાં આવે છે ને નાગીલા વસે પૂછે છે
અને લોકો પૂછે છે કે હવે ના ગયેલા, અને એના સ્વભાવનું પરિવર્તન થઈ જાય છે. ત્યાં ને ત્યાં કામ એટલે સુધી છોડી દે છે કે બીજા ભાવમાં જંબુ સ્વામી બને છે. 8 કન્યાઓ એની સામે છે, છતાંય એને કામ જાગૃત કરી શકતું નથી. અઢળક દાખલા છે, એક એક ચડે એવા આપણી પાસે દાખલાઓ છે. એ એમ બતાવે છે કે આ બધા દોષો છે ને, દોષો બધા નિર્બળ છે. દોષો પાસે કોઈ તાકાત નથી. કારણ શું? દોષો, ભગવાન કહે છે કે આ દોષો છે ને આપણો જે આત્મા છે એની વિભાવ દશા છે, મૂળ દશા નથી. ક્રોધ છે, લોભ છે, માયા છે, ભય છે, ચિંતા છે, આ બધા જે દોષો છે, આ બધી વસ્તુ એ આત્માનો મૂળ સ્વભાવ નથી. એ બહારથી આવી ગયેલું છે એટલે તરત નીકળી જાય. આત્માનો જે મૂળ સ્વભાવ છે, જે ક્ષમા છે, જે સંતોષ છે, જે સરળતા છે, આ બધા જે ગુણો છે આત્માના પોતાના ગુણો છે, એ ક્યારેય જાય નહીં. ફક્ત ખાલી એને પ્રગટ થવાની જરૂર છે, આપણે એને પ્રગટ કરવાની જરૂર છે. એટલે આપણે ત્યાં કીધું છે કે બધા દોષો માટી પગા છે અને ગુણો બધા હાથી પગા છે. આપણે કેટલા દાખલા કે આપણે ત્યાં દળ પ્રહારીનો દાખલો છે. દળ પ્રહારી, એના હાથમાં એવી તાકાત હતી, એક ઘા મારે 2 કટકા થઈ જાય. અને એને કેટલા જણની હત્યા કરી? બ્રાહ્મણની હત્યા કરી, બ્રાહ્મણ પત્નીની હત્યા કરી, બ્રાહ્મણ પત્નીના તો ગર્ભની હત્યા કરી, ગાયની હત્યા કરી, એક ગાય. એવી તાકાત, એવો ગુસ્સો, અને બધું એક જ ક્ષણે હત્યાઓ જોઈ અને મનનું પરિવર્તન થઈ ગયું. અને તરત શું થયું? એને જાતે પોતે પોતાના શરીર ઉપર લોકોના ઘા ઝીલવા માંડ્યા. ચંડકોશીએ પોતાનું મોઢું સાપના રાફડામાં નાખી દીધું. જો આપણે બધા છે નિમિત્તવાસી છે. આ વાત યાદ આવી, આ રાફડાની વાત આવી છે. આપણને છે ને જેવા નિમિત્ત મળે ને એવું આપણું મન બદલાય. દેરાસરમાં જઈએ તો શુભ નિમિત્ત છે, આપણું મન સારું રહે, ચોખ્ખું રહે, નિર્મળ રહે, ભગવાનની પ્રાર્થના કરીએ. અને એ જ મન જો આપણે પિક્ચર જોઈએ તો પિક્ચરના ભાવોમાં ભળી જાય. એ જ મન પૈસા કમાવા બેસીએ ત્યારે પૈસાના ભાવોમાં ભળી જાય. એટલે આપણું મન નિમિત્તવાસી છે. ચંડકોશી વિચાર કરે છે કે આટલા વર્ષો મારો ક્રોધ, મારી આંખમાં ઝેર છે, જો હું મારું મોઢું બહાર રાખીશ તો લોકો પર મારા ઝેર જશે ને મરી જશે. એટલે રાફડાની અંદર એને મોઢું નાખી દીધું, કોઈ નિમિત્ત પણ આવવા નહીં દીધું. એટલે આપણે ત્યાં આ દોષોને કાઢવા માટે જે દોષોની આપણે વાત કરીએ છીએ, તો ભગવાને વાત કરી છે કે આ દોષો જાય કેવી રીતે? દોષો નિર્બળ તો છે, આપણે એને કાઢવાના છે. આપણે એક વખત વાત કરેલી સંગીત શરૂઆતમાં, મને ખબર છે કે પહેલું કે બીજું પ્રવચન હશે ત્યારે મેં વાત કરેલી સાધુની. અને સાધુએ સભાને પૂછ્યું હતું કે ભાઈ આ જીવનનું ગણિત શું છે? અને આપણે વાત કરેલી કે માનવ જીવનનું મુખ્ય કાર્ય દોષોનો ભાગાકાર અને ગુણોનો ગુણાકાર. આ માનવ જીવન આપણને દોષોનો ભાગાકાર કરવા માટે મળ્યું છે અને ગુણોનો ગુણાકાર. બરાબર છે? કે ખોલ્યા પણ આવડત. બરોબર છે, બરોબર છે. ત્યાં ને સંકેત કોઈ તો ભગવાને કીધું છે કે આ દોષોને દૂર કરવા માટે શું કરવું જોઈએ? 4 સ્ટેપ બતાવ્યા છે. સૌથી પહેલું તેને રેકોગ્નાઇઝ કરો, દોષોને ઓળખો. આપણી મુશ્કેલી શું છે? આપણે દોષોને ઓળખતા નથી. આપણને ક્રોધ આવે, આપણે ક્રોધ શું વિચાર કરીએ? આ તો કરવા જેવો હતો અત્યારે, તો જ મારું કામ થાય. એટલે આપણે દોષોને રેકોગ્નાઇઝ કરતા નથી કે આ દોષો છે. દોષો, આ ક્રોધ આપણા આત્માને બાળે છે, એ વસ્તુ આપણે રેકોગ્નાઇઝ કરવી જોઈએ કે આ દોષ એ દુર્ગુણ છે અને દૂર કરવાની જરૂર છે. એટલે સૌથી પહેલું રેકોગ્નાઇઝ. બીજું રિટ્રેક.
જે દોષો છે એનાથી તમે પાછા વળો. હવે પ્રતિક્રમણ શું છે? દોષોથી પાછા વળવાનું કાર્ય કરે છે. તો દોષોથી તમે દૂર થાવ, એને રિટ્રેક્ટ કરો, એનાથી પાછા વળો. ઈલાયચી પુત્ર પોતે નટ છે, પોતે શેઠનો દીકરો છે, નટીની પાછળ પાગલ બન્યો છે, મોહાંધ બન્યો છે. અને નટનો બાપ કહે છે કે તું, એ તો શેઠનો પુત્ર છે, લાખોપતિનો દીકરો છે, એને કોઈ પૈસા કમાવા માટે જરૂર નથી. પણ નટીનો બાપ કહે છે ઈલાયચી શેઠને કે તમારો છોકરો જો નટ બનીને નટના જો દાવો કરશે અને કોઈ રાજાને રીઝવશે તો જ મારી દીકરી આપો. અને ઈલાયચી પુત્ર 12 વર્ષ સુધી નટના ખેલો શીખે છે. અને આજે એનો એક્ઝામનો દિવસ છે, ઉપર ચડેલો છે, એક પછી એક દોરડા ઉપરના વિશિષ્ટ પ્રકારના બધા દાવ બતાવતો જાય છે. પણ રાજા, જો નસીબ કેવું છે, રાજા બી પેલી નટડી પર મોહન થઈ ગયું છે. રાજા વિચાર કરે છે કે જો ઈલાયચી પુત્રને ઇનામ આપીશ તો ઈલાયચી પુત્ર આ નટી રહી જશે, હું રહી જઈશ. એટલે રાજા પછી જાહેરમાં બોલી શકે એમ નથી, આટલો સુંદર વસ્તુ ચાલે છે. અને રાજા ઇનામ આપતો નથી, એક પછી એક ઈલાયચી પુત્ર ફરીને ઉપર ચડે છે. અને દૂર એની મહાત્મા પર નજર પડે છે. એક નજર જુએ છે કે મહાત્મા સામે અતિ સુંદર સ્વરૂપવાન સ્ત્રી છે, પણ મહાત્માની આંખો નીચી છે. મહાત્મા આંખો ઊંચી કરીને પણ જોતા નથી અને ગોચરી લે છે, પરિવર્તન થઈ જાય છે. એક જ પ્રસંગ, એક જ ક્ષણ એનું પરિવર્તન. એ રેકગ્નાઇઝ કરે છે, આ મારા મોહે મને ક્યાં પહોંચાડ્યો. આ એને ખ્યાલ છે કે રાજા મોહાંત બન્યો છે. આ મોહની દશા એને ખ્યાલ આવી જાય છે, એને દોષ રેકગ્નાઇઝ કરે છે. અને ત્યારથી પોતાની જાતને રિટ્રેક્ટ કરે છે કે આ મોહ છોડવા જેવું છે, ક્યાં મુનિ ને ક્યાં હું. અને પછી રિટ્રેક્ટ કર્યા પછી રીઓર્ગેનાઇઝ કરે છે. રીઓર્ગેનાઇઝ એટલે જે આવા દોષો સામે ભગવાને ગુણો બતાવેલા છે. લોભ છોડવો હોય તો સંતોષ ગુણને તમે મેળવો. ક્રોધ છોડવો હોય તો શું કરવાનું? સમતા રસને મેળવો. માયા છોડવી હોય તો સરળતાને મેળવો. બરાબર છે? તો એ દરેકની સામે એના ગુણો છે. તો એ આપણે ગુણો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ક્રોધ આવે ત્યારે ક્ષમા ગુણને અંદર લાવવો જોઈએ. જેવો ક્રોધ આવે, આપણી અંદર ક્ષમા ગુણ આવી જાય તો ક્રોધ આપણો જતો રહે. વર્ષો જૂનો ક્રોધ તરત નાશ પામે. લોભ હોય ત્યાં સંતોષ ગુણને લાવો કે બસ આટલું બહુ છે, હવે મારે એનાથી વધારે જીવનમાં કોઈ જરૂરી નથી. આ સંતોષ ગુણ આવશે તો લોભ ગુણ નાશ થશે. કોઈની સાથે કશું મેળવવા માટે કપટ કરતા હોઈએ, વિચાર કરો આ કપટ કરીને આપણે જવાનું શું? મલ્લિક કુમારે એના આગલા ભાવમાં ધર્મ માટે પણ માયા કરે છે તો સ્ત્રી વેદ મળે છે ને. તો આ કરેલા કર્મો છોડતા નથી. એ આપણી નજર સામે હોય તો આ દોષો બધા તરત આપણા છૂટી જાય. એટલે ભગવાને કીધું છે કે આ બધા દોષો માટી પગા છે અને ગુણો બધા હાથી પગા છે. આગમની આ સુંદર વાત આપણે આપણા જીવનમાં ઉતારીએ. આપણા દોષો એક એક ક્ષણ, આપણા દોષો સામે આપણે જાગૃત બનીએ અને ગુણો આપણા જીવનમાં ઉતરે એવું આપણું આચરણ બને. એ રીતની સુંદર વાતથી આજે આપણે આગમ વાતનાનો 10મો ચાલુ કરશું. આપણે ગઈ વખત વાત કરી હતી કે ભાઈ આગમનું જે સૌથી પહેલું આ રંગ છે, સૌથી પહેલું આચારંગ છે. હવે આચારંગની અંદર 18,000 પદો છે. એના 2 વિભાગ છે. એને શ્રુત સ્કંદ કે, ટેકનિકલ ભાષામાં શ્રુત સ્કંદ. સ્કંદ એટલે મોટો વિભાગ. એટલે આચારંગના 2 પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર 9 અધ્યયન છે, 9 પ્રકરણ છે. પાર્ટ 2 માં 16 પ્રકરણ છે, એટલે 16 અધ્યયન છે. આચારંગની અંદર સૌથી પહેલું આચારંગની અંદર જે સાધુ ભગવંતો છે, જે અપ્રમદ દશામાં
જે સાધુ ભગવાન અપ્રમાદ દશામાં હોય, એમનું જીવન સ્વાધ્યાયમાં જતું હોય, મનમાં ક્ષમતા હોય, સંયમ જીવનનું બહુ સુંદર પાલન કરતા હોય, જૈનાનું એમના જીવનમાં ઓતપ્રોત હોય, એવા સંયમી સાધુનું જીવન કેવું? સાંભળો, આચારંગ, પહેલું આચારંગ શું શું બતાવે છે કે જે સાધુ, જે પોતે અપ્રમાદ અવસ્થામાં, જે સાધુ સ્વાધ્યાયની અંદર ગળાડું, જે સાધુ સંયમ જીવનનું પરિપાલન શુદ્ધ સ્વરૂપે કરતા હોય, એવા સાધુનું જીવન કેવું હોય, એમનો આચાર કેવો હોય, એમનો વિવેક કેવો હોય, એ બધું આચારંગમાં આવે છે. તો આપણી પાસે પ્રશ્ન એ થાય સંકિત કે ભાઈ આચારંગની અંદર સૌથી પહેલું આચારંગ કેમ મૂક્યું? પ્રશ્ન થાય ને આપણી સામે, પ્રશ્ન એ થાય કે આટલા 45 આગમો છે, તો સૌથી પહેલું આચારંગ કેમ? સૌથી પહેલું 6 દ્રવ્ય જે છે, ભગવાનનું જે મૂળ તત્વ જ્ઞાન છે, દ્રવ્ય ગુણ પર્યાય, એ પહેલું ચેપ્ટર કેમ નહીં? એનાથી કેમ ચાલુ નહીં કર્યું? અને આચારંગ આચારોથી કેમ ચાલુ કર્યું? આપણે ત્યાં બહુ સુંદર વાત આવે છે. ભગવાન આપણા બધા જે ગુરુજનો છે, મહાપુરુષોએ આચારંગ પહેલું સમજીને મૂક્યું છે. કારણ કે શું? કારણ કે ભગવાન કહે છે કે તમે આચારથી તમે ઓળખાવો છો. તમારી ઓળખ તમારા આચારથી થાય છે. તમે મનમાં જે વિચાર કરો એનાથી તમારી ઓળખ થતી નથી. બરોબર છે? બરોબર. હા અંકલ, બરોબર છે એકદમ. હા, તમે કહો કે હું જૈન છું અને બહાર જઈ અને માંસ ભક્ષણ કરો તો કોઈ તમને જૈન માને? ના, બિલકુલ નહીં. બરાબર છે. એટલે તમે તમારા આચારથી ઓળખાવો છો. બરાબર છે. આપણે બીજો દાખલો લઈએ. સાદો દાખલો વ્યવહારમાં. કોઈ આપણો એક મિત્ર નવો બન્યો હોય, ખૂબ કે ભાઈ મારે તારા પ્રેમ છે, આખો દિવસ તમને ફોન કરે, અને ભાઈ તું મારી ઘેર આવ, તું ફેમિલી સાથે ઘેર આવ, અને તમે વિચાર કરો કે એનું ઘર 40 માઇલ દૂર છે તમારા ઘરથી, અને એક દિવસ સવારે તમને બહુ આગ્રહ કરે તું આજે આવ, અને તમે સવારે 8-9 વાગે એની ઘેર પહોંચી જાઓ. વિચાર એવો કરો ફેમિલી સાથે ત્યાં જમીને આવીશું, આટલા વખત આગ્રહ કરે છે આટલે દૂર, અને ત્યાં જાઓ, પ્રેમની બહુ વાતો કરે, તમને ચાની બી ઓફર ના કરે, તો તમે શું વિચાર કરો? અને તમે એમને પાછા આવો તો સંકેત શું વિચાર થાય? કે આ તો ભાઈ ખાલી વાતો જ કરે છે, વાતો કરે છે, કશું એના આચારમાં વાતો ને આચાર બંને બહુ ફરક છે. બરાબર છે? બરોબર. હા હા, બિલકુલ. એટલે આચારથી આપણે ઓળખાઈએ છીએ. આચારથી સાધુઓ ઓળખાય છે, આચારથી આચાર્ય ઓળખાય છે, આચારથી આખો બધું જગત, બધા જીવો આચારથી ઓળખાય છે. એટલા માટે આચાર સૌથી પહેલો મૂકવામાં. બરોબર છે? ના, બરોબર છે અંકલ, એકદમ બરોબર છે. તો હવે આ આચાર અંગના જે પહેલો જે શુદ્ધ સ્કંદ છે, એમાં જે પહેલો અધ્યાય છે, એનું નામ છે શસ્ત્ર પરિજ્ઞા. આપણે બહુ વાત એનું હેડિંગ સાંભળી લો, આપણે સમજાવીશું, એટલે ખૂબ સુંદર છે. શસ્ત્ર પરિજ્ઞા. શસ્ત્ર એટલે શું? કે સાધન. શેનું સાધન? શસ્ત્ર એટલે મારવાનું સાધન. બરાબર? શસ્ત્ર એટલે શું? ભાઈ રાઇફલ એ શસ્ત્ર કહેવાય, તલવાર એ શસ્ત્ર કહેવાય, ચાકુ એ શસ્ત્ર કહેવાય, ખંજર એ શસ્ત્ર કહેવાય. એટલે શસ્ત્ર એટલે અહિંસાનું સાધન. પરિજ્ઞા એટલે એનું જ્ઞાન. એટલે અહિંસાના સાધનનું જ્ઞાન, એ પહેલું ચેપ્ટર. વિચાર કરો, આપણે ત્યાં અહિંસાના સાધનો બતાવે છે. સૌથી પહેલું ચેપ્ટર ભગવાનનું. શેના માટે બતાવે છે? એટલા માટે કે જગતના જીવોની હિંસા કેવા સાધનોથી થાય છે, શેના વડે જગતના જીવો પર જીવોનો ઘાત થાય છે. જો આપણને આ ખબર પડે
દૂરંદેશી જુઓ, આપણને ખબર પડે કે જીવો જે છે, દરેક પ્રકારના જીવોનો ઘાત, એનું મૃત્યુ આ રીતે થાય છે, તો આપણે એવી ક્રિયા કરતા, એવા સાધનો ઉપયોગ કરતા અટક. દાખલા તરીકે આપણને આપણી પાસે આપણા ઘરમાં મચ્છર છે, તો બજારમાં સાધનો અઢળક મળે છે કે ભાઈ પેલું ઇલેક્ટ્રિક વાળું એ તમે આમ કરો ચાલુ અને મચ્છર એના પર એટ્રેક્ટ થઈને મરી જાય, બરાબર છે. આપણને ખબર છે કે આ સાધનથી મચ્છર મરે છે. ભાઈ જેને દિલમાં મચ્છર પ્રત્યે લાગણી હોય કે આ બહુ મોટું પાપનું કાર્ય કરે છે, તે સાધન કોઈ દિવસ વસાવે નહીં, બરાબર છે. એટલે શું કરે, રાઈટ રાઈટ પોતે મચ્છરદાની લાવે કે જીવો મરે નહીં ને પોતે સચવાય. આપણે ત્યાં એવું લખેલું છે કે આ પાણી જાતે જીવ છે. આપણે વસ્તુ પર હમણાં આવીએ છીએ તો ઠંડુ પાણીમાં જે જીવ હોય અને પાણી ધારો કે ગરમ કર્યું હોય, બંનેનો ટેમ્પરેચર ડિફરન્સ છે. એક ધારો કે ઠંડુ પાણી છે 30 ડિગ્રી છે અને બીજું 70 ડિગ્રીનું પાણી છે. જો બંને ભેગા કરીએ ને તો ઠંડા પાણીના જીવો મરી જાય. એટલે આપણે ત્યાં ઠંડા ને ગરમ પાણીને ભેગા કરવાની વાત નથી. સંકેત આ નહાતી વખતે કાળજી રાખવાની જરૂર છે. આપણે ત્યાં જો આ શસ્ત્ર પરિજ્ઞા છે, સાધુ ભગવાન માટે છે, સાધુઓના આચાર માટે છે, પણ એનું ડેપ્થ જુઓ. એ એવું કહે છે કે આવા શસ્ત્રોથી આવું કાર્ય કરવાથી તમને તો ખબર નથી, તમે જીવને જોઈ શકતા નથી. એટલે સૂક્ષ્મ જીવો છે, એ સૂક્ષ્મ જીવોને તમે આવી રીતે કરો છો તો આ બધા જીવો મરે છે. એટલે આ જીવો મરે નહીં એટલા માટે એનું પહેલું જે શસ્ત્ર પરિજ્ઞા છે. શસ્ત્ર પરિજ્ઞામાં આ સાધનોને સમજાવવા માટે જીવોના ભેદ બતાવ્યા છે. જે જીવ વિચાર જે જાણે છે એને ખબર છે કે જીવોના ભેદ ઘણી રીતે આપણે ત્યાં જીવ વિચારમાં બતાવવામાં આવે, બરાબર છે. अंकल जीव विचार हम लोग अमेरिका में तो बहुत पाप करते हैं क्योंकि हमारे सारे टैप में गरम और ठंडा मिलके आता है। तो आपको क्या करना चाहिए, देखो आपको वो ठंडा पानी मिक्स नहीं करने का, गर्म पानी का टेम्परेचर इतना रखने का जितना आप नहा सके आप। नहीं तो आप ऐसा क्यों करते हो, उसको आपके घर में गैस है, एक बर्तन में आप उबालो और वहां तक उबालो जितना आपको जरूरत है पानी, और उसको यूज करो। देखो आपके पास सगवड़ तो है, ऐसा नहीं है सगवड़ नहीं है, यू हैव ऑल द फैसिलिटीज। ओनली क्वेश्चन यू शुड रिकॉग्नाइज कि आप इतना ये जब कार्य कर रहे हो, इतने जीव मर रहे हैं, जीव हिंसा है और आप उसको रोक सकते हो आराम से। या कोशिश जरूर कर सकते हैं अंकल। वही ये आगम अभी हम सुनते हैं ये सब। देखो भगवान ने शस्त्र परिज्ञा पहले बताया, सबसे पहले तो हमारे वहां जीव दया है वो सबसे पहले अग्रिमता पे है, टोच पे है। किसी का जान लेना, हम किसी को जान तो दे नहीं सकते हैं, तो किसी का जान कैसे ले सकते हैं। भगवान ने बताया है ये जो जीव है, जीव की जीव का जो विभाजन किया है, जीव का विभाजन बहुत तरीके से होता है हमारे शास्त्रों में। एक इंद्रिय बेंद्रिय से होता है, भव्य अभव्य जीवों से होता है, संसारी मुक्त जीवों से होता है। उसकी गति देव गति का जीव है, नरक गति का जीव है, किरण गति का जीव है, मनुष्य गति का जीव है, ऐसे भी होता है। लेकिन यहाँ शस्त्र परिज्ञा में 6 काय जीवों की 6 काय 6 शरीर के प्रकार के जीव है। सबसे पहले पृथ्वी काय, जो जीव का शरीर माटी पृथ्वी है, बराबर है। आपणी जे माटी छे, पछी जे पर्वतो छे, रत्न छे, फटकड़ी छे, आ बधु पृथ्वी कायना जीवो छे।
જેમનું શરીર પૃથ્વી છે, જેમનું શરીર આ છે, માટી જે છે એનું શરીર છે. માટીમાં જે ત્રસ જીવો હોય એ અલગ, માટીમાં જે કીડા હોય એ જીવની વાત નથી, માટી જાતે જીવ છે એની વાત છે. આ વસ્તુ, આ ડિફરન્સિએશન મગજમાં બિલકુલ ક્લિયર રાખો કે માટી જાતે જીવ છે. પછી માટી કાય, પછી अपकाय, पानी जाते जीव है. पृथ्वी काय, सबसे पहले पृथ्वी काय, दूसरा अपकाय. अपकाय मतलब पानी, पानी जाते जीव है. पानी में जे जीव है अलग, पानी जाते जीव है अलग. जेनु शरीर, जे जीवनु शरीर पानी है, ये जीव, ये पानी ना शरीर वाળો जीव एनी વાત છે. એટલે બીજો પાણી, તો પાણીના જીવો કયા કયા? ભાઈ કુવાનું પાણી, નદીનું પાણી, વરસાદનું પાણી, ઝરણાનું પાણી, આ બધા જે પાણી છે એ બધા જીવો છે જાતે. એટલે આ બધા જીવો. પછી ત્રીજું પૃથ્વીકાય, અપકાય, તેવુકાય. તેવુકાય એટલે અગ્નિના જીવો. એટલે જે અગ્નિ પ્રગટે છે, અગ્નિ જાતે જીવ છે, અગ્નિ જાતે જીવ છે. એટલે કે જે અગ્નિ પ્રગટે છે, પછી લાકડાનો અગ્નિ હોય કે આપણો આ લાઈટ, આ જે પ્રકાશ, જે આપણે લાઈટનો ગોળો છે જાતે જીવ છે, જે પ્રકાશ છે, જે તેજ છે, એ બધા જીવો છે. એ તેજસ્કાયના જીવો છે, એવું કાયના જીવો, તેજસ્કાયના જીવો. કદાચ મનમાં વિચાર આવે, આ તો મેં કોઈની સાથે વાત કરી નથી, પણ એક મારા મનમાં વિચાર આવ્યો, કદાચ સાચો હોઈ શકે, પણ સમજવા માટે કે તમે જોજો કે જે ભગવાને કીધા છે, ધારો કે ફટકડી, એલમ, તો એલમમાં ઓક્સિજન હશે. એલમનું તમે બંધારણ જોશો ને, એમાં Al3SO4 કેવું કહે છે, એમાં ઓક્સિજન હશે, એના બંધારણમાં પ્રાણવાયુ હશે. પૃથ્વીના દરેક તમે રતન લો, એમાં ઓક્સિજન, એમાં એમાલ્ગમેટેડ હશે. એટલે પ્રાણવાયુ અંદર છે. પાણીમાં પ્રાણવાયુ છે. અગ્નિ તો પ્રાણવાયુ વગર હોય જ નહીં, વાયુમાં પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. એટલે આ વસ્તુ પુરવાર કરે છે કે ભગવાને જે જીવો છે બધામાં પ્રાણવાયુ છે, બધામાં સત્વ છે, બધામાં ચૈતન્ય છે. इतनी अच्छी बात बताई गुरुजी आपने, साइंस भी कहता है ऑक्सीजन है. हाँ, बहुत अच्छी. ऑक्सीजन है, प्राणवायु है, तो वहां जीव है. તો તેવું કાય, તેજસ્કાયનો જીવ છે, એવી રીતે વાહુકાયના જીવ. એટલે કે જે પવન છે, વાવાઝોડું છે, જે વાવંટોળ છે, એ બધા જીવો છે. પછી વનસ્પતિ કાયના જીવ. વનસ્પતિ કાયના જીવ આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કાયમાં બે પ્રકારના જીવ છે, સાધારણ વનસ્પતિ કાય અને પ્રત્યેક વનસ્પતિ કાય. પ્રત્યેક એટલે શું કે વનસ્પતિના એક શરીરમાં એક જીવ હોય, સિંગલ બોડી સિંગલ લાઈફ. અનંત કાયમાં શું હોય? સિંગલ બોડી ઇન્ફાઇનાઇટ લાઈફ. એ અનંત કાય જીવ. બટાકા છે, જે કંદ થડ છે, કંદ મૂળ છે, એ બધું જે છે એ બધું અનંતકાય જીવ છે. એટલે આગમની સસ્ય પરિજ્ઞામાં અને પછી ત્રસકાયના જીવો, છઠ્ઠો વિભાગ ત્રસકાય, એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા જે જીવો છે ત્રસકાયના જીવો છે. એટલે 6 કાયના જીવોનું એની અંદર વર્ણન છે. પહેલામાં સસ્ય પરિજ્ઞામાં સૌથી પહેલામાં 6 કાયના જીવોનું વર્ણન છે. અને 6 કાયની જીવોની હિંસા કેવા સાધન વડે કેવી રીતે થાય છે એ બધું વર્ણન અંદર છે. અને આ કરવાથી જે પાપ લાગે છે, કયા કયા કર્મોના દોષ આપણને લાગે છે, એનાથી શું ફળ મળે છે, બધું વર્ણન છે. જે અધ્યયનો છે, જે સૌથી પહેલા સસ્ય પરિજ્ઞા છે, એની અંદર આ બધા વર્ણનો. એટલે સાધુ જીવને, સાધુ ભગવંતે એવા પ્રકારનું જીવન જીવવું જોઈએ. સવારથી ઉઠી એમની જે દૈનિક ક્રિયાઓ હોવી જોઈએ, એ દરેક ક્રિયાની અંદર જીવોની જૈણા કેવી રીતે સચવાય
એનું આખું વર્ણન છે. જુઓ, આગમનો પહેલો ભાગ છે, એટલી સુંદર વાતો છે. સાધુ ભગવાનનું જીવન કરતા કરતા આપણને શ્રાવકોને બી આપણે જાણીએ તો આપણને બી સી રીતે કરવાનું એ આપણને ખબર પડે. પાપ તો એમને લાગે તો આપણને લાગવાનું જ છે, બરાબર છે. તો આ બધી વાતો એટલે સાધુનું જીવન જીવ અહિંસાથી પૂર્ણ હોય. કોઈ પણ પ્રકારના હિંસા સાધુ ભગવાન કરે નહીં. સાધુ ભગવાનનું જીવન ટોટલ અહિંસામય હોય. એક જીવની પણ હિંસા સાધુ ભગવાન કરે નહીં ને કરાવે નહીં, અને જે કરતા હોય એને અનુમોદન ના આપે. હવે સંકિત, તારો પ્રશ્ન અહીંયા આવે છે. સંકિતે બહુ સુંદર પ્રશ્ન મને કરેલો, અને મેં નક્કી કરેલું આમાં લઈએ. અને આપણું નસીબ એવું કે પહેલું જ પ્રકરણ એમ જ સંકિતનો પ્રશ્ન અગાઉથી આવી ગયો. વાત એવી છે, આપણે ત્યાં હિંસા જે સંકિતનો પ્રશ્ન કહું, સંકિતનો પ્રશ્ન એવો છે કે જે આપણે જ્યાં વેક્સિનો જે છે, આ કોવિડની વેક્સિન, એ નોન વેજીટેરિયન છે. જીવોને મારી અને વેક્સિન બનાવવામાં આવે છે, તો આપણે લેવાય કે નહીં? બરાબર. પ્રશ્ન ખૂબ સુંદર છે, થોડો કોમ્પ્લેક્સ બી છે, અને એટલે આ વેક્સિન માટે નહીં, ઘણી બધી વસ્તુ સાથે પ્રશ્ન સંલગ્ન છે. બરાબર ને સંકિત? વેક્સિન સાથે લાગે ને, તમે જુઓ ઘણી બધી વસ્તુ સાથે આ વસ્તુ લાગે એવી છે. એટલે મને થયું કે આપણે એને સહેજ વિચારથી આપણે બધા સમજીએ કે આ પ્રશ્ન શું છે. એટલે અંકલ, આ સવાલ એટલે છે કે કારણ કે અત્યારે ખાસ કરીને કોરોનાના સમયમાં બહુ બધા લોકો જેને લોકોને અમુક ટાઈપની કન્ડિશન છે, કોઈને હાર્ટ હેલ્થના ઇશ્યુઝ છે, હવે એ વેક્સિન ના લે તો એ લોકોનો કોરોનાથી વધારે પ્રોબ્લેમ થઈ શકે એ લોકોને. તો આ લોકો વેક્સિન કોઈ મોજ શોખ માટે નથી લેવાની વાત થતી, પણ પોતાના સ્વાસ્થ્ય માટે લેવાની વાત કરે છે. એટલે કાઇન્ડ ઓફ નેસેસરી ઈવિલ. સંકેત પોતાના એકલાને નહીં, સામેના પણ સ્વાસ્થ્ય માટે. હા, સામેના સ્વાસ્થ્ય માટે. તમે સંક્રમિત થાવ તો તમે બીજાને પણ સંક્રમિત કરી શકો. હા હા. વેક્સિન થી આખી સંક્રમણની પ્રક્રિયા, ચેઇન રિએક્શન આખી તમે તોડો છો. તમે વિચાર કરો, તમે આ બી એક વેક્સિન લેવાથી આ પણ ફાયદો છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. ખૂબ સારો પ્રશ્ન છે. આપણે ત્યાં આગળમાં આવેલું છે, આ પહેલામાં જ આવેલું છે લખી કે આપણે ત્યાં હિંસાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. દ્રવ્ય હિંસા એટલે શું કે તમે ફિઝિકલી કોઈને મારો, કોઈને લાફો માર્યો, ફિઝિકલી કોઈને તમે ક્રોધના વચનો બોલો, એ દુખી થાય, ફિઝિકલી કઈ બી કોઈને નુકસાન કરો, કોઈનો જીવ લઈ લો, એ બધી દ્રવ્ય હિંસા. बराबर. इसको फिजिकली नुकसान करते हो वो द्रव्य हिंसा. और भाव हिंसा क्या? इसके लिए हिंसा का उसका दुख देने का मन में विचार करते हो भाव हिंसा. बराबर. हमारे यहाँ ये पूरा उसको तो ऐसे डिवीजन दिया है कि वन इज द्रव्य हिंसा, सेकंड इज भाव हिंसा. बराबर है. હવે તમે જુઓ, એના ચાર વિભાગ છે, ચાર કોમ્બિનેશન છે. કોઈ ઠેકાણે દ્રવ્ય હિંસા હોય ને ભાવ હિંસા બંને હોય. પરમ્યુટેશન કોમ્બિનેશન જુઓ, કોઈ ઠેકાણે દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા બંને હોય. કોઈ ધારો કે કોઈ ચોર ચોરી કરવા આવે, કોઈને મારી કાઢે, કોઈને નુકસાન કરે, એમાં દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા, ચોરી કરવા આવે છે, નુકસાન કરવા આવે છે, મારે છે. બરાબર છે. એનું બંને વસ્તુ છે. આતંકવાદી કોઈને મારે એને હિંસાનો ભાવ છે, મારવાનો ભાવ છે. બરાબર છે. આપણે શાક સમારતા, જો હવે આપણે આપણા પર આવીએ, આપણે ધારો કે પાણી છે, બંનેને આપણે પાણી બંને ભેગું કરીને લઈએ કે આ પાણી સારું છે ને આમ જ નવાય, આવી રીતે જ નવાય, આવી રીતે આપણે બદલવું નથી. દ્રવ્ય હિંસા ભાવ હિંસા બંને ભેગી થઈ ગઈ. તમે શાક સમારતા એવું વિચાર કરો, આ શાક તો એટલું સુંદર છે,
કાયમ આ શાક જ કરવું જોઈએ અને એવી રીતે તમે ભાવથી આ શાકને સમારો તો દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા બંને ભેગી થઈ. હવે આ એક કોમ્બિનેશન. બીજું કોમ્બિનેશન એવું છે કે દ્રવ્ય હિંસા હોય પણ ભાવ હિંસા ના. તો કેવી રીતે? તો ધારો કે ઘરમાં નાનું બાળક છે, 2 વર્ષનું બાળક છે. 2 વર્ષનું બાળકે પેલું અચાનક ગેસ પર હાથ મૂકવા જાય, માતા ભળ દઈને એના હાથ ખેંચી લે અને લાફો મારી દે ગુસ્સામાં આવીને. છોકરું બહુ રડે. આ દ્રવ્ય હિંસા ખરી કે નહીં સમકિત? હા, લાફો તો માર્યો એટલે દ્રવ્ય હિંસા. હા, લાફો તો માર્યો એટલે દ્રવ્ય હિંસા થઈ. ભાવ હિંસા ખરી? ના, ભાવ ના, હિંસા ભાવ ના. હિંસા નહીં. એના હિત માટે કરે છે. એનું છે કે ભાઈ આ છોકરાનો હાથ અંદર જશે તો આ આટલું રડે છે એના કરતા એને વધારે નુકસાન થશે. કોઈ આમ ખાડો આવતો હોય અને અચાનક કોઈ ફટાક દઈને ખેંચી લે, પેલું ત્યાં પડી જાય બહાર, પણ ખાડામાં પડે તો બચી ગયો કે નહીં? તો મોટું નુકસાન બચી ગયું. ડોક્ટર આપણે પેલો ડોક્ટર ઓપરેશન નો દાખલો લઈએ. ડોક્ટર ઓપરેશન દ્રવ્ય હિંસા કરી, ભાવ હિંસા કરી? એને મારવા માટે કરે છે, એનો જીવ બચાવવા માટે કરે છે. એટલે દ્રવ્ય હિંસા હોય પણ ભાવ હિંસા ના હોય. પછી ભાવ હિંસા હોય ને દ્રવ્ય હિંસા ના હોય. ત્રીજું કોમ્બિનેશન. આપણે મનથી કેટલા લોકોનું કેટલું ખરાબ વિચારતા હોઈએ, બરાબર કે નહીં? કોઈ આપણો સ્વભાવ આ રીતે છે. તો દ્રવ્ય હિંસા નથી, ભાવ હિંસા છે. આપણે છે ને મોટા ભાગના પાપો ભાવ હિંસાથી થાય છે. આપણે પ્રતિક્રમણ ની અંદર સવારે 7 લાખ બોલીએ છીએ, તો આપણે તમે જોજો પંચેન્દ્રિય જીવોની હિંસાનો આપણે ભાવ માળ કોક જ વાર આવતો. અરે આપણે કોક જ પંચેન્દ્રિય જીવની હિંસા કરતા હોય. પંચેન્દ્રિય જીવની હિંસા આપણે બહુ કરતા હોતા નથી, પણ ભાવ તો ઘણી વખત આવી ગયેલા હોય. બસ આ માર્યો, આવું કર્યું. તો ભાવ હિંસા આપણે આપણા મગજમાં ભાવ હિંસા ઘર કરી ગયેલી છે. તો ભાવ હિંસા આપણે વારંવાર કરતા હોઈએ. અને સાધુનું જીવન જુઓ. સાધુનું જીવન દ્રવ્ય હિંસા પણ ઓછામાં ઓછી મિનિમમ ને ભાવ હિંસા સહેજ બી નહીં. 0 ભાવ હિંસા. કોઈ જીવને એ મારવાનો એના મનમાં વિચારે ના. જીવન એવું જીવે કે દ્રવ્ય હિંસા ઓછામાં ઓછી થાય. બરાબર છે? આ આગમની અંદર પહેલામાં દ્રવ્ય હિંસા ભાવ હિંસા લખેલું છે. આપણે વેક્સિન માટેનો વિચાર કરીએ છીએ. હવે બીજી વાત, આપણે હિંસાનું કેટલું સૂક્ષ્મ સ્વરૂપ આપણને સમજાયેલું છે એ બીજી વાત. આપણે ત્યાં 2 પ્રકારની હિંસા છે, પ્રશસ્ત હિંસા અને અપ્રશસ્ત હિંસા. પ્રશસ્ત એટલે કરવા જેવી હિંસા અને અપ્રશસ્ત એટલે નહીં કરવા જેવી. અહીંયા માતાએ બાળકને લાફો માર્યો, એ કેવી થઈ? પ્રશસ્ત હિંસા થઈ. બરાબર ને? એ કરવા જેવું હતું ને તો બહુ નુકસાન થાય. જો તારા પ્રશ્ન જવાબ આવતો જાય છે. આપણે ડોક્ટર ઓપરેશન કરે પ્રશસ્ત હિંસા કે અપ્રશસ્ત? प्रशस्त प्रशस्त, बिल्कुल क्लियर. चंद्रा मैन क्लियर है ने? प्रशस्त हिंसा है, करने उसको जरूरी है, वो करेगा तभी उसका जीव बचने वाला है. सही कह रहे हैं, बिल्कुल सही. હવે બીજી વાત, હજુ ત્રીજી વાત. આપણે હિંસાના અંદર સ્વરૂપમાં જઈ રહ્યા છે. આપણે ત્યાં ખાવા માટે ભક્ષ્ય અને અભક્ષ્ય એવા વિભાગ છે. સમજો, આ વસ્તુ ખવાય ને આ વસ્તુ ન ખવાય. આ વસ્તુ ખાઈએ તો વધારે પાપ લાગે, આ વસ્તુ ખાઈએ તો ઓછું પાપ લાગે, ઓછામાં ઓછી હિંસા થાય. એવા ભક્ષ્ય અને અભક્ષ્ય ભાગ પાડે. આપણે ત્યાં
આપણે ત્યાં વેજીટેરિયન કે નોન વેજીટેરિયન એવા ભાગ નથી પડ્યા. તમે સમજો કે આપણે અમુક વનસ્પતિ પણ ન ખવાય, બરાબર કે નહીં? વનસ્પતિ બધી ખવાય એવું લખેલું છે આપણે ત્યાં? નહીં. નહીં. ક્લિયર છે? એટલી સાધારણ. બટાકા, ડુંગળી, લસણ ન ખવાય, બરાબર છે? કેટલી વનસ્પતિઓ ન ખવાય, એટલે વનસ્પતિ કાયના જીવ બી ન ખવાય. એટલે આપણે કઈ વેજીટેરિયન નથી, તમે સમજો. આ બેઝિક વસ્તુ, આ ડિફરન્સીસ બિલકુલ ભગવાને જે જીવન લાઈફસ્ટાઈલ આપેલી છે એ એવી આપી છે કે તમે બીજા જીવોને ઓછું નુકસાન કરો. अन्य जीवों को जितना हो सके इतना मिनिमम बन सके तो वो जीवों को बचाओ, अगर नहीं बन सके तो उसको मिनिमम नुकसान हो ऐसा जीवन जीव. तो આપણે ત્યાં પ્રાણી જ વસ્તુ ખવાય કે ના ખવાય? આપણે ત્યાં દૂધ આપણે ખાઈએ છીએ, દૂધ વનસ્પતિ કે પ્રાણી? પ્રાણી. દૂધનું પ્રોડક્શન ક્યાં થાય છે? વનસ્પતિ કરે છે કે પ્રાણી કરે છે? પ્રાણી કરે છે. પ્રાણી કરે તો છે. આપણે ત્યાં તો પછી દૂધ તો નોન વેજીટેરિયન થયું ને? चंदनबेन, दूध है नॉन वेजिटेरियन है कि वेजिटेरियन है? वीगन वर्ल्ड वाले बोलते हैं दूध नॉन वेजिटेरियन है. नहीं नहीं, आप ये प्रश्न का वीगन वर्ल्ड की हम बात अभी नहीं करते, उसको जो करना है वो अलग चीज है. आप बताइए दूध है वेगन है कि नॉन वेग है? नॉन वेजिटेरियन है. नॉन वेज. ओ नॉन वेजिटेरियन. नॉन वेजिटेरियन है वो, वेजिटेरियन वेजिटेरियन नहीं होता है. वो गाय मानव के शरीर में प्रोड्यूस होते हैं, पंचेंद्रिय जीव में प्रोड्यूस होते हैं. तो दूध नॉन वेजिटेरियन है, लेकिन भगवान ने दूध पीने का मना कभी नहीं किया है. खीर से ही पालना किया है सब. सारे पालने खीर के हुए हैं, पहले पालने. हाँ, माता की स्तन से पहले बालक, तो फिर तो जीव, दूध में जीव हिंसा नहीं है. देखो माता को भी पता है कि ये दूध अगर उसके स्तन में है उसको निकालना आवश्यक है. अभी देखो, अभी जो क्या हुआ है वो मैं बात में नहीं बता रहा हूँ. अभी कॉमर्शियलाइजेशन आ गया है, गाय को बछड़े सबको नुकसान करते हैं, वो बात नहीं करने का है, वो उसकी बात नहीं है, वो तो गलत है. लेकिन जो ओरिजिनल थिंग है, जो ऐसा है कि भाई गाय का दूध लेना वो हिंसा नहीं है. और नहीं है तो मिनिमम उसका जीव नहीं जाता है, गाय का जीव नहीं जाता है. आप गाय की हत्या नहीं कर रहे हो. हाँ, बिल्कुल सही अंकल. तो हमारे वहां भक्ष अभक्ष लिखा है, तो भक्ष में दूध भी है, दही भी है, बराबर संकेत. આપણે ત્યાં બધી વાત થઈ ગઈ. 3 વસ્તુ હિંસામાં, સૌથી પહેલી વસ્તુ કઈ? દ્રવ્ય હિંસા, ભાવ હિંસા. બીજી વસ્તુ કઈ? પ્રશસ્ત હિંસા, અપ્રશસ્ત હિંસા. ત્રીજી વસ્તુ કઈ? નોન વેજીટેરિયન, વેજીટેરિયન. ચોથી વસ્તુ કઈ? ઉત્સર્ગ માર્ગ ને અપવાદ માર્ગ. જો આપણે બધું જાણીએ, આ તારો પ્રશ્ન છે ખૂબ સુંદર છે, અને આપણે થોડું એનાલિસિસ કરીએ. અને મેં આના માટે આચાર્ય ભગવંતે પણ પૂછા કરી હતી સંકેત કે આપણે એવું કશું બોલી એવું કશું ખોટું પ્રતિપાદન ના કરીએ કે બધા લોકોને નુકસાન થાય. આપણે આપણી બુદ્ધિ આપણે કરીએ બરાબર છે, એમાં આચાર્ય મહારાજ સાહેબ ગીતાર્થ ભગવંતોનો બી એમાં આપણા પર એ હોવું જોઈએ. પ્રશ્ન બહુ સુંદર છે, અને આચાર્ય ભગવંતો સાથે બી મારે 2 દિવસ ચર્ચા થઈ, ઉપાધ્યાય ભગવંત સાથે બી ચર્ચા થઈ. આપણે જે સમજાવવું છે એ વસ્તુ સમજો. આપણે ત્યાં ઉત્સર્ગ માર્ગ ને અપવાદ માર્ગ 2 છે. ઉત્સર્ગ માર્ગ મતલબ શું કે મેન માર્ગ, રાજમાર્ગ, જેમાં સામાન્ય રીતે આપણે જતા હોઈએ, જેની અંદર ભગવાને બતાવેલો માર્ગ છે, જેમાં લાભ વધારે છે, નુકસાન ઓછામાં ઓછું છે, અથવા તો નુકસાન નહીવત છે, અથવા નુકસાન નથી. ત્યાં 99.99% લાભ છે, અથવા 99% લાભ છે, અને કદાચ 1% કદાચ નુકસાન હોય તો 1% હોય અથવા નથી.
એ રાજમાર્ગ થયો, એ ઉત્સર્ગ માર્ગ થયો. ઉત્સર્ગ માર્ગ એ છે કે ભાઈ આ વેક્સિન છે તો બને ત્યાં સુધી નહીં લેવી. નથી 2 મિનિટ. હા, સમકીત સહેજ. હા હા કઈ વાંધો નહીં. હા, શાંતિથી તમે કરી લો. संकेत कौन से 2 मार्ग बोले अभी? उत्सर्ग मार्ग और दूसरा कौन सा? अपवाद. एक अपवाद मार्ग. अपवाद मार्ग, अपवाद, उत्सर्ग और अपवाद. 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 अच्छा. हाँ जी. मतलब उसमें कुछ छूट होती है, उसमें थोड़ा सा ढीला होता है नियम से, और उसको अपन पालन कर सकते हैं. अपवाद ऐसे जैसे अपन अनर्थ में कायोत्सर्ग करते हैं ना, अनर्थ के बाद अपन कायोत्सर्ग करते हैं, तो उसमें जो उत्सर्ग मार्ग तो ये है कि आप बिल्कुल खड़े रहो. जैसे भगवान महावीर स्वामी कितने उपसर्ग आए तो खड़े रहते थे, पर अपन का अपना वो बल नहीं है तो अपन खड़े नहीं रह सकते. तो अपने को उसमें अपवाद छूट बताई है अनर्थ सूत्र में, कि अपन सांस लेना, ये करना, इससे सब छूट बताई है. ये अपवाद मार्ग है. नहीं तो महावीर स्वामी तो वहीं के वहीं खड़े रहते, तो कुछ भी हिलते नहीं डुलते नहीं, कितने उपसर्ग आ गए. पर अपने यहाँ पर कोई पंचेंद्रिय की आ जाए, कोई सर्प आ जाए, बिच्छू आ जाए, तो अपने को दूसरी जगह जाने को, खड़े रहने को कहा है. अपन दूसरी जगह जाके खड़े हो सकते हैं, पर क्योंकि अपन सहन नहीं कर सकते वो चीज. तो ये अपवाद मार्ग है. उत्सर्ग मार्ग है आप वहीं के वहीं खड़े रहो. मतलब जहाँ पे थिंग्स को मॉडिफाई किया गया है हाँ, मॉडिफाई बिल्कुल बिल्कुल बिल्कुल. और हाँ, और वो भी शास्त्र में बताई गई, शास्त्र में, अपनी मर्जी से नहीं, शास्त्र में बताई गई मर्यादाओं ही का ही पालन करना, वो जो मॉडिफाइड किया है. हाँ हाँ, संतोष मैन सही बता रहे हैं. हाँ नहीं, हाँ नहीं, वो उत्सर्ग और अपवाद मार्ग. हाँ जी. देखो, उत्सर्ग मार्ग में लाभ ज्यादा होता है, मैक्सिमम, और जो नुकसान बहुत कम है. देखो, आपने उपवास किया तो आहार संज्ञा का तोड़ने के लिए उपवास किया, तो बराबर उपवास किया तो आपको भूख लगी, आपको दर्द हुआ, तो थोड़ा नुकसान हुआ, लेकिन उसमें ज्यादा लाभ है. अच्छा, આપણે और अपवाद मार्ग मतलब क्या? अपवाद मार्ग मतलब कि જેના કોઈ કારણસર એવા સંજોગો, વિપરીત સંજોગો ઉભા થાય કે તમે મૂળ માર્ગનું પાલન ન કરી શકો, અને એ પાલન કરવા જતા તમે કરી ના શકો એવી પરિસ્થિતિ થાય, અને છતાં બી ધર્મ સાચવવો હોય, હિત સાચવવું હોય, લાભ વધારે મેળવવાને નુકસાન ઓછું કરવું હોય, તો તમે અપવાદ માર્ગ પર જાઓ. દાખલા તરીકે આ વખતે પર્યુષણની અંદર કોરોના વાયરસને કારણે તમે બધા ભેગા નહીં થઈ શક્યા, તો બધાએ પ્રતિક્રમણ ઓનલાઈન ઉપર કર્યું, બરાબર છે. આ અપવાદ માર્ગ છે, આ મૂળ માર્ગ નથી. મૂળ માર્ગ તો એનો ઉપયોગ જ ન થાય. પણ આવું ન કરવા, આવું ન કરીએ તો બધાના પ્રતિક્રમણ ની આખી ક્રિયાઓ બધી બંધ થઈ જતી હતી, બરાબર છે. તો પ્રતિક્રમણ વગર બધા વંચિત રહી જતા હતા, એટલે ત્યાં ઘણું નુકસાન થાય એવું હતું. એને કારણે આ પ્રતિક્રમણ બધાએ સંઘમાં ભેગા મળી અને ઓનલાઈન કર્યું. ઇન્ડિયામાં કેટલા સંઘોમાં ઓનલાઈન થયું. ગુરુ મહારાજ સાહેબે પરમિશન આપી કે ભાઈ તમે આ રીતે પ્રતિક્રમણ કરો, નહીં તો પર્યુષણમાં પણ તમે પ્રતિક્રમણ વગર વંચિત રહી જશો. તો અપવાદ માર્ગ આ થયો. ધારો કે બીજો આપણે એક સાદી વાત કરીએ. જો હવે તારા પ્રશ્નના તારા જવાબની બહુ નજીક આવતા જઈએ, એને નજીકમાં નજીક, કે કોઈ સાધુ ભગવાન છે, વિહાર કરે છે રસ્તામાં, એને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થાય ને તો વિહારમાં પાછળથી કોઈ કાર ઠૂકી ગઈ, સાધુ ભગવાનને ત્યાં મોટો એક્સિડન્ટ થયો, તો શું કરવાનું? સાધુ ભગવાનને શું કરવાનું? શું ટ્રીટમેન્ટ આપવાની? ત્યાંથી એમને એમ્બ્યુલન્સમાં લઈ જવાના, હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડે, અને ઓપરેશનમાં જો લોહીના બાટલની જરૂર તો લોહી ચડાવવું પડે, કરવું પડે કે નહીં?
કરવું પડે બધી દવાઓ આપવી પડે. બધું. બધું કરવું આ રાજમાર્ગ થયો કે અપવાદ માર્ગ થયો? અપવાદ માર્ગ અપવાદ થયા છે. માર્ગ અપવાદ માર્ગ અપવાદ માર્ગ બિલકુલ બિલકુલ ક્રેડિટી છે ને. સાધુ ભગવાન થી એમ્બ્યુલન્સમાં બેસાય ના ના બેસાય. સાધુ ભગવાન થી લોહી લેવાય ના લોહી ના લેવાય. લોહી ब्लड 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 चढ़ता है ना ब्लड 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 ओ ब्लड ब्लड ओके उसको उसको ब्लड भी देते हैं ना. उसके अगर एक्सीडेंट ऐसा हो उसका ऑपरेशन करना है तो सपोज ही नीड्स अ ब्लड तो अभी डॉक्टर बोलेंगे नहीं नहीं ब्लड साधु भगवान तो ब्लड नहीं देने का तो क्या उसको वहां उसको उसका जीव जाने देना? तो संघ का क्या कर्तव्य है? साधु संस्था का क्या कर्तव्य है? अपवाद मार्ग को को बचाना। पालन करके साधु भगवान को एम्बुलेंस में ले जाओ, उसको सबसे अच्छे में अच्छी जो ट्रीटमेंट है वो दो. अगर उसको ब्लड की जरूरत पड़ी तो ब्लड भी दो. तो ब्लड तो नॉन वेजिटेरियन है. ब्लड तो हम सोच भी नहीं सकते हैं कि ब्लड लेने का किसी का. ओ ब्लड लेकिन नॉन वेजिटेरियन में आता है? वो प्राणीज हो गए ना प्राणीज का है ना हाँ प्राणी का है या प्राणीज प्राणीज है हाँ, मांस लोही सब तो नॉन वेजिटेरियन ही है. बराबर है ना? तो अंकल बस एक शॉर्ट क्वेश्चन, तो हम ये जो ब्लड डोनेशन ड्राइव होता है तो हम ये डोनेट करते हैं तो हाँ. ये करना चाहिए या नहीं करना चाहिए? अभी अभी वो यही लाइफ यही यही बात चल रही है. यही अच्छा, बात ठीक लाइफ बचाने के लिए ना लाइफ बचाना है तो फिर देना तो अच्छा ही उस पर्पज से देना है अपने को देखो अभी ये वैक्सीन की बात चल रही है उसमें उसका जवाब आ जाएगा. आप समझिए ये जवाब आ जाएगा. बरोबर છે સમકિત? તો સાધુ ભગવાનને બી જરૂર પડે તો અપવાદ માર્ગે લોહી પણ લેવાય. બરાબર છે. હવે કમિંગ ટુ ધ વેક્સિન હવે જે કઈ વેક્સિનો બની રહી છે જે કઈ એલોપેથિક દવા વેક્સિન શું કરવા? યુ ટેક ઇટ એની એલોપેથિક મેડિસિન. દરેક મેડિસિન બજારમાં આવતા પહેલા એના પ્રાણી ઉપર પ્રયોગો કરવાના ફરજિયાત છે. એનિમલ ટેસ્ટિંગ થાય છે અંકલ. એના વગર એફડીએ ની અપ્રુવલ ન મળે. જે કઈ એપ્રુવલ પ્રોસિજર છે એ એપ્રુવલ પ્રોસિજર પ્રમાણે કોઈ બી દવા બજારમાં મૂકતા પહેલા એનું પ્રાણી ઉપર સંશોધન થાય, પ્રાણી પર અસર થાય ને કોઈ વાર પ્રાણી મરી પણ જાય. કોઈ વાર ન મરે કોઈ પ્રાણીને દુઃખ તો પડે જ. પ્રાણીને પકડી લાવો એને પિંજરામાં નાખો આ બધું કોઈ સારું નથી. એટલે કોઈ બી એલોપેથિક દવા ની પાછળ જીવ હિંસા તો રહેલી જ છે. એવી રીતે વેક્સિન ની પાછળ બી જીવ હિંસા રહેલી છે. જે ફાઇઝર ની જે વેક્સિન છે કોવેક્સિન ને ફાઇઝર ઇઝ કોવેક્સિન. કોવેક્સિન મેં વાંચ્યું હતું. તારા પ્રશ્ન આવ્યા પછી મેં કોવેક્સિન કેવી રીતે બને મેં વાંચ્યું. આઈ હેવ ગોન થ્રુ હાઉ ધ કોવેક્સિન they are preparing. So Covaxin Pfizer very clearly told that Covaxin is purely vegetarian. The protein what they are producing is from vegetarian, not from non-vegetarian. આપણે એમાં પડતા નથી. Let us not go to that minute detail. આપણે એવું કન્સિડર કરીએ કે all these vaccines એની પાછળ જીવ હિંસા થયેલી છે. બરાબર? તો લેવાય કે નહીં? હવે આપણે આપણી જે બધી આ બધી વિચારણા હિંસાની મૂકેલી છે કે સૌથી પહેલા આપણે ત્યાં નોન વેજીટેરિયન વેજીટેરિયન એવો ભાગ પાડવામાં આવ્યો નથી વસ્તુનો. બીજું કે આપણે ત્યાં ભાવ હિંસા દ્રવ્ય હિંસા લખેલી છે. ત્રીજું આપણે ત્યાં ઉત્સવ માર્ગ ને અપસર માર્ગ બતાવેલા છે, અપવાદ માર્ગ બતાવેલા છે. તો આ વેક્સિન તમે તમારા પોતાના માટે લો છો એ તો બરાબર છે પણ તમારો જીવ બચે છે એની પાછળ.
આખું જીવ બચવાનું કાર્ય તમારે એકલાનું નહીં, આખા જગતનું છે, આખા વિશ્વના બધા જીવોને બચાવવાનું કાર્ય છે, માનવ જાતને બચાવવાનું કાર્ય છે. હવે તમારી આ ચોઈસ છે નહીં. સરકાર કાલે કે બધાને લેવાની છે, યુ ડોન્ટ હેવ ચોઈસ. આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તમારે લેવાનું આવશ્યક છે. તમે પાછા મોંથી લેતા નથી, યુ આર ગેટિંગ ઇન્જેક્ટેડ. યુ આર ગેટિંગ ઇન્જેક્ટેડ. એટલે આ બધી વસ્તુ જોયા પછી આચાર્ય સાહેબ કહે છે કે તમારે આ વેક્સિન લેવામાં વાંધો નથી, કારણ કે તમે તમારી જાતને બચાવો છો તો છે, પણ તમે બીજી જાતોને પણ બચાવો છો. અને આખો કુદરતનો પ્રકોપ છે, એન્ડેમિક છે. એટલે અપવાદ માર્ગને ચાલુ રાખી એને પણ વેક્સિન લેવાની. આપણે ત્યાં આ સિવાય બધી વેક્સિન હતી ને, બળિયાની વેક્સિન હતી. બળિયાની વેક્સિન તો રિસર્ચ નોન વેજ હતી, છતાં બધાએ લીધી. મા બાપો બતાવતા હતા બળિયાની, શીતળા, ચિકન પોક્સ, સ્મોલ પોક્સ. સ્મોલ પોક્સ ની વેક્સિન આપણે લીધી. પોલિયોની વેક્સિન આપણે મુકાઈએ છીએ. પછી રેબિટ્સ નું શું એને કે ટાઇટેનસ, એ બધી આપણે ત્યાં અત્યારે બી નાના બાળકોને બધી વેક્સિન મુકાઈએ છીએ. એ વેક્સિન મુકાવાની જરૂર છે. કોઈ શોખ નથી આપણને એની પાછળ. આપણે આનંદ થતો નથી કે ભાઈ વેક્સિન બાળક દુઃખી થાય છે, એને આડઅસર બી થાય છે. બાળકને થોડું દુઃખ પણ સહન કરવું પડે છે. વેક્સિન આપણે મુકાઈશું તો આપણને ખબર નથી શું રિએક્શન આવશે, પણ એના લાભ વધારે છે. એ કારણસર અપવાદ માર્ગને અનુસરી અને આપણે વેક્સિન લેવાય એનો કોઈ વાંધો નથી. બરોબર બરોબર અંકલ, એકદમ ખ્યાલ આવી ગયો અંકલ. બરોબર, એકદમ ખ્યાલ આવી ગયો અંકલ. એકદમ ચાર તમે પ્રકાર જણાવ્યા ને, બરોબર બેસી ગયું. બરોબર છે. એટલે આને અપવાદ માર્ગ તરીકે આપણે ગણવાનો. आपने फ्लो चार्ट डाल दिया अंकल. यस नो, अगर यस है तो यहाँ ये फिल्टर, वो नहीं तो वो फिल्टर देख के फिर फाइनल डिसाइड करो. नहीं देखो, हमारे वहाँ आगम में ये देखो उसका क्वेश्चन कहाँ पे आया. ये पहले सत्य परिज्ञा सबसे पहला चैप्टर है और संगीत का प्रश्न वहां आ गया. हमारा सब लिखा है, अपवाद मार्ग लिखा है. अभी देखो, अभी ये साधु का विहार है. पहले डामर की सड़कें नहीं थी. मैं आपको बताता हूँ, सब चीज आप देखिए, परिवर्तन समय के अनुसार परिवर्तन आता ही है. परिवर्तन करना पड़ता है, नहीं तो धर्म टिक नहीं सकता है. बिल्कुल अंकल. देखो मैं आपको समझाऊंगा, ये बात समझिए. जब भगवान महावीर थे तब वहां हमारे वहां जीन कल्प करके एक आचार था. ये भद्रबाहु स्वामी सब जीन कल्पी थे. तो जीन कल्प का ऐसा आचार था, अगर उसका ऐसा था कि अगर वो उसका शाम का समय है, अगर वो चलते हैं और सूरज डूब गया, वो आगे चलेंगे नहीं, तो जहां जगह है वहां खड़े रहेंगे पूरी रात. ऐसा जिन कल्पी आचार था. वाह. तो अभी ये जिन कल्पी है नहीं, तो अभी हमारा शरीर का बंधारण नहीं रहा है ये सब करने का. पहले साधु भगवंत वन में रहते थे, वनवासी उसको बोलते थे. हमारे वहां साधु भगवंत के दो प्रकार थे. मैंने बोला था वज्र स्वामी के समय में थोड़े वनवासी थे और थोड़े चैत्यवासी थे. वो साधु दीक्षा लेके वहां जंगल में ही रहते थे. अभी ये जीवन पॉसिबल नहीं है, तो क्या संयम नहीं धारण करने का? अरे अभी आप देखो, आगम देखो, आगम
1000 साल तक कंठस्थ थे, वो मूल मार्ग था, वो मूल का कंठस्थ था। देवर्षि गणित क्षमा क्षमण ने मूल मार्ग छोड़ के आगम को ग्रंथ लिपिबद्ध किए, ताड़पत्र पे लिखे। तो कितने आचार्यों ने बोला भी होगा ना उसको कि भाई ये पाप का काम है, आप ग्रंथ को लिपिबद्ध नहीं कर सकते हो, किसके हाथ में जाएगा, कौन पढ़ेगा, कितना नुकसान होगा। नुकसान तो जरूर होगा, लेकिन उसके सामने लाभ इतना होगा कि आगम टिक सकेंगे, नहीं तो आगम ही चले जाएंगे। तो आगम चले जाएंगे तो धर्म नहीं रहेगा। तो क्या हमको धर्मों को नाश करने का है? तो ये अपवाद मार्ग, उसी समय अपवाद मार्ग आया कि भाई उसके कारण भी आगम को आप ताड़पत्र पे लिखो। तो अपने यहाँ समय समय पे गीतार्थ भगवंतों ने उसी समय को देख के अपवाद मार्ग क्या है और उसको मान्य करना कि नहीं, उसी समय निर्णय लिया था। अभी भी देखो अपमा, देखो देखो ये बात आई है तो मैं आगम सूत्र की एक बढ़िया स्टोरी, अच्छा 9:17 થઈ છે આજે, મને મને લાગે છે આજે આ વાત અહીં પતાઈએ। અપવાદ ઉત્સવના ઘણા દાખલાઓ છે, ઘણા સુંદર દાખલાઓ છે, પણ સમય સમય પ્રમાણે આપણે ફેરફાર કરતા રહ્યા છે એટલે ધર્મ ટકી રહ્યો છે। આજનું જે સ્વરૂપ ધર્મનું છે ટકી રહેવાનું કારણ સમય સમય પ્રમાણે ગીતાર્થ ભગવંતોએ એમાં જે ફેરફારની જરૂર પડે બધા ફેરફાર કર્યા છે, એના પ્રમાણે આજે ધર્મ ટકી રહ્યો છે, આપણી પાસે પહોંચ્યો છે। આ અપવાદ માર્ગનો મોટો ફાયદો છે। અને આપણે હવે કોઈને પ્રશ્ન હોય, ચંદનભાઈ નાખવા જવાબ આ ગયા? आ गया अंकल। અત્યારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો। 9:18 થઈ છે। ના અંકલ એકદમ બરોબર હતું, તમે આજે કીધું એકદમ બેસી ગયું મગજમાં, બરોબર। એટલે થોડા સમય પ્રમાણે જો આપણે ચેન્જ ના કરીએ તો પછી એકદમ રિજિડ થઈ જાય આપણું। અને એના માટે ગુરુ ભગવંતોની પહેલા આપણે આજ્ઞા લેવાની। જે ગીતાર્થ ગુરુ ભગવંતો હોય એ શું કહે છે, એમનો અભિપ્રાય શું છે, આપણને અમુક આ અપવાદ છે કે ઉત્સર્ગ છે, મેન છે, આપણને ખબર ના હોય, કરવા જેવું છે કે વધારે નુકસાન કે ઓછું નુકસાન આપણને ખબર ના હોય, તો ગુરુ ભગવંતો આપણને કહે કે ભાઈ આ કરવા જેવું છે, આ નથી કરવા। પણ એની પાછળની આખી થિયરી આ છે, સમજી લો। એ નોન વેજીટેરિયન છે એટલે નહીં। હવે જુઓ છે ને વેક્સિન, તમે સમજો, મેં વાંચ્યું છે વેક્સિન છે ને આપણા શરીરમાં ફક્ત 24 કલાક જ રહેશે, એ નીકળી જાય છે 24 કલાકમાં। પણ 24 કલાકમાં એ શરીરના એ એન્ટીજન એવા ઉભા કરે છે કે ક્યારેક બી 6 મહિનામાં ક્યારેક બી કોરોના વાયરસ આવે એની સામે એનું એ મ્યુટેટ એને તરત એને આગળ વધવા ના દે। આજે ફાઇઝરનું છે ને કોવેક્સિનમાં આખું મેં વાંચ્યું હતું, સંકેતનો પ્રશ્ન આવ્યો ત્યારે, એટલે આપણે એમાં પડતા નથી, પણ એમની સામે જુઓ કે ફાયદા ઘણા છે, નુકસાન છે પણ ઓછું છે। આખા સમગ્ર જગતને ફાયદો છે, બધા માનવ જગતને ફાયદો છે, એટલે તો વેક્સિન મૂકી છે। આખી જે પ્રક્રિયા આખી ચેન સાયકલને તોડે છે। નહીં તો આપણે ધારો કે આપણામાં ઇમ્યુનિટી વધારે હોય, આપણે ના લઈએ, આપણે થયો ને આપણા ઘરમાં માતા પિતાને થઈ જાય તો શું કરું? તો એમને કશું નુકસાન થયું તો તમે જવાબદાર બન્યા કે નહીં? એ નુકસાન મોટું કે ઓછું? બરોબર છે અંકલ। એટલે તમે તો કદાચ બચી જાઓ પણ તમારા કારણે કોઈ બીજાનું જાન જોખમમાં થાય તો પછી એની જવાબદારી કોના પર આવે? બોલાવી લીધી ને જલ્દી। એકદમ ક્લેરિટી છે। જો આપણે આચાર્ય મારે બધું એકદમ આપણે ત્યાં છે ને આ જે પ્રશસ્ત અને અપ્રશસ્ત કીધું ને એ દરેક વસ્તુમાં લાગે પડે, હિંસામાં નહીં, લોભમાં લાગુ પડે, ક્રોધમાં લાગુ પડે, કે પ્રશસ્ત ક્રોધ કે અપ્રશસ્ત ક્રોધ, બરાબર છે। ભગવાનની આપણે પૂજા કરીએ છીએ તો પાણી વાપરીએ છીએ કે જીવ હિંસા તો છે, એ પ્રશસ્ત કે અપ્રશસ્ત? એ પ્રશસ્ત હિંસા, એમાં લાભ વધારે છે, નુકસાન ઓછું છે। તમારો ભગવાનનો આખો ભક્તિનો યોગ છે, આખી ભક્તિની પ્રક્રિયા છે, જેનાથી તમે ભવિષ્યમાં સંયમ લઈને વિતરાગ બની શકો, બધું છોડી શકો।
એના લાભ વધારે છે, નુકસાન ઓછું છે. એટલે આ બધી વિચારણા ગુરુ ભગવંતોએ કરેલી છે ને એ વિચારણા કર્યા પછી જ આપણને માર્ગ બતાવેલો છે. ઓકે, કઈ પ્રશ્ન હોય તો પૂછો, અને કશી બી કદાચ આપણી બી સમજમાં ભૂલ હોય તો આપણે હંમેશા ઓપન રહેવાનું. કોઈ કહે કે આવું છે તો વી હેવ ટુ બી ઓપન, પકડી નહીં રાખવાનું. ના એટલે અંકલ એ બહુ સારું તમે જણાવ્યું કે તમે આચાર્ય ભગવાન સાથે પણ વાત કરીને એમનો બી આ જ ઓપિનિયન છે, તો વિચ ઇઝ વેરી ગુડ. એમ કે પછી આપણે આપણી બુદ્ધિ એકલી નથી લગાડતા, એમ પછી આપણે ગુરુ ભગવંતો એવી માર્ગદર્શન લઈને પણ નિર્ણય લઈએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. નીતિન, તારો પ્રશ્ન નથી આવ્યો આજે? હા બરોબર છે, આ જ પ્રશ્ન હતો કે વેક્સિન લેવી પ્રશ્ન હતો બધાને. આજે સરસ સોલ્વ કરી દીધો. બરોબર. કારણ કે આગમ વાંચીએ ને, જો પ્રશ્ન આવ્યો ને આગમમાં વાંચતા વાંચતા જ એનું સોલ્યુશન આવી ગયું. હા બરાબર, કુદરતી રીતે આપણને એનું સોલ્યુશન મળી ગયું. બરાબર. હા, આપણી હૃદયની વાતો છે ને કુદરત બી સાંભળતું હોય છે. ખરી વાત છે, બિલકુલ. કુદરત એટલે તો ભગવાને કર્મની થિયરી આપણને આપી છે. કુદરતનો નિયમ છે. ભગવાને કઈ નિયમ નથી બનાવ્યો, ભગવાને ખાલી નિયમ જોયો છે. અંકલ એ બહુ તમે સરસ વાત કીધી કે ભગવાને કોઈ નિયમ બનાવ્યા નથી, ભગવાને જે નિયમ છે એ તમને જોઈને કીધા છે કે આ છે અને આવી રીતે થાય છે. એટલે તો આપણે ભગવાનને માન આપીએ છીએ. ભગવાન તું કેવો સુંદર છે, અમારી નજર નથી પહોંચી ત્યાં તારી નજર પહોંચી છે. अंकल एक चीज पूछना था, तो जैसे अभी समझो चौवियार का किसी ने पचकान लिया या एकासना या जो है, तो फिर अगर समझो मुंह से तो कुछ नहीं लिए, लेकिन अगर हॉस्पिटल जाना पड़ा और वो बॉडी में इंजेक्ट कुछ वैक्सीन या कुछ लेना पड़ा, वो ध्यान नहीं रहा वो छूटने का, तो वो लेते हैं तो वो क्या भंग होता है? अपना उसका प्रायश्चित लेना पड़ता है। प्रायश्चित लेना पड़ता है। अच्छा, ठीक है। अच्छा, उसका प्रायश्चित गुरु भगवान देते हैं कि मुझको ऐसा था, शारीरिक परिस्थिति ऐसी थी तो मुझको ये करना पड़ा, तो फिर गुरु भगवान उसका प्रायश्चित देते हैं। अच्छा, और वो प्रायश्चित ऐसा है कि आपके शरीर की, आपकी मर्यादा के अनुसार आपका प्रायश्चित होता है। ऐसा नहीं है कि आपको फिर से एकासना करने का, फिर से अष्टम करने, ऐसा कोई स्वाध्याय करने का, कोई जीदय का कार्य करने का, सामायिक कितना करने का, ऐसे देयर आर लॉट ऑफ ऑप्शंस। आपकी जो परिस्थिति है, आपकी आर्थिक, सामाजिक सब परिस्थिति, शारीरिक, वो सब देख के आचार्य भगवंत आपको वो प्रायश्चित देते हैं। अच्छा, ठीक है अंकल। ये सब एक्चुअली अपवाद मार्ग से ही हम थोड़ा धर्म कर पा रहे हैं, नहीं तो हम कुछ सीख भी नहीं पाते थे। मतलब कि क्या है, अगर कोई भी चीज अटेनेबल है, डूएबल है, तो हम कोशिश भी करेंगे। ये तो बहुत डिफिकल्ट है, तो हम कोशिश ही नहीं करेंगे, ये तो अनरीचेबल है करके। तो वही वो ब्रेक करने के लिए ये अपवाद मार्ग है। टू ब्रेक व्हाट इज अनअचीवेबल, हम હંમેશા છે ને આપણે ત્યાં વિવેક, આપણે ત્યાં છે ને ધર્મને વિવેક વાળો ધર્મ બતાવ્યો છે. વિવેક, તમારે એને આ કરવા જેવું છે કે નથી કરવા જેવું, એમાં લાભ શું ને નુકસાન શું, એનો પહેલે વિચાર કરવાનો, અને નુકસાન ઓછું ને લાભ વધારે એ કાર્ય કરવાનું. આપણે ત્યાં છે ને આજનું પ્રવચન કરતા પહેલા કઈ ચર્ચા થતી હતી, ચૈતન સાથે પ્રશ્ન પૂછાયો હતો. આઈ જસ્ટ ઓવરહર્ડ કે આપણે ત્યાં એવું કશું છે કે જે કાયમ આપણે વાંચી શકીએ રોજનું એક વાર,
એવું કઈ વાત હતી ને ચૈતર? હા એટલે આઈ થિંક યા અંકલ પ્રીતિબેને પૂછ્યું હતું કે આપણે જે રીતે ગીતા છે એવી રીતે આપણો હા. એક કોઈ ગ્રંથ ખરો કે જે રોજે આપણે જે રીતે બાઇબલ હોય કે ગીતા હોય, મેં કહ્યું કે એ પ્રકારનો તો ગ્રંથ નથી, પણ આપણે ત્યાં ઘણા ગ્રંથો છે જે લાઈક મેમોરાઇઝ નહીં કરવાનું. જ્યાં આપણે લાઈક ગીતા એ લોકો મેમોરાઇઝ ના કરતા હોય, એ લોકો રોજ રીડ કરે. ધેટ્સ ફ્રોમ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો રોજ રીડ કરી નાખે. સો આ શેના માટે રીડ કરે? લેટસ પ્રીતિ, બહુ સરસ. હવે એનું સોલ્યુશન તમારી સામે આવશે. સૌથી Okay. પહેલા લેટ અસ ગો ટુ ડિટેલ. એ લોકો કેમ રીડ કરે છે? લાઈક રોજનું એ લોકોનું ઇટ્સ કાઇન્ડ કેમ? ઓફ કર્મ થિયરી જેવું છે. ના, કર્મ લાઈક theory, એવરી ડે okay. લિવિંગ નું સોલ્યુશન છે. હા, એટલે Life આપણી lesson. રોજબરોજનું જે ક્રિયા છે એમાં હમ. જે કઈ એમાં આપણને દ્રષ્ટિ આપે છે ગીતા, બરાબર? લેટ અસ Yes. પુટ ઇટ લાઈક ધીસ. રાઈટ. લેટ અસ એનાલાઇઝ. કોઈ બી વસ્તુને આપણે એનાલાઇઝ કરશું તો એનો જવાબ આપણી સામે ઓટોમેટિક આવશે, બરાબર છે? એટલે આપણે બી એવું કશું આપણા ધર્મમાં એવું કશું છે કે આપણી જે રોજબરોજની જે આપણે ક્રિયા કરતા હોય એમાં ઇમ્પ્રુવમેન્ટ કરે, બરાબર ને? હા રાઈટ. ધેટ ઇઝ વોટ યુ આર લુકિંગ એટ. હા, લાઈક લાઈફમાં આપણે કેવી રીતે રહીએ, સોર્ટ હા. ઓફ લાઈક કર્મ થિયરી લાઈક કાઇન્ડ. હવે જો આપણે ત્યાં છે ને, હવે તમે સમજો, આપણે ત્યાં મેં પહેલા વાત કરી હતી કે આ જીવ માનવ જીવન પામ્યો હોય એનું બે મુખ્ય કાર્ય કે આપણા દોષો દૂર કરવા અને Yeah. ગુણોને ઉમેરવાના, બરાબર? બેઝિક આખું જીવન આપણું જીવન આપણે એવી રીતે જીવવાનું હોય, આપણા દોષો ધીરે ધીરે ઓછા થાય અને ગુણો વધે, બરાબર છે? હા. ગીતામાં પણ એ જ છે. યસ. ગીતા એવું કહેતું નથી કે તમે દોષો વધારો અને ગુણો ઓછા કરો, રાઈટ. રાઈટ? હવે આપણે ત્યાં એવી કઈ વસ્તુ છે કે જેમાં એવું લખેલું છે કે ગુણો, તમારા દોષો ઓછા થાય અને ગુણો વધે, એવું તમારે વાંચવું છે, બરાબર? યસ. હવે જો આપણે ત્યાં છે ને પંચસૂત્ર, આ તો ઘણા સૂત્રો છે, એમાં એક પંચસૂત્ર છે. ઓકે. પંચસૂત્ર આકૃતિ ભાષામાં લખેલું છે, એનો ગુજરાતી અનુવાદ છે, ઓકે. બરાબર છે? એનું તમે પઠન કરો, મને લાગે છે કે પહેલું પંચસૂત્ર ખાલી 5 કે 10 મિનિટ, ગીતા જેટલું બી નહીં. ઓકે. અને એનું તમે ચિંતન કરો બીજી 5 મિનિટ એના ઉપર. હા. તો પંચસૂત્રમાં એ વાત આવે છે કે આ જીવને શુદ્ધ થવું હોય, દોષો દૂર કરવા હોય, ગુણો ઉમેરવા હોય, એને ત્રણ પ્રકારની પદ્ધતિ બતાવી છે. ઓકે. સૌથી પહેલી છે તમે 4 શરણનો સ્વીકાર કરો. એટલે શું? સાધુ ધર્મ, હું તમને કહું છું. હા. ઓકે. પહેલા 4 શરણનો સ્વીકાર કરો જે જગતમાં સર્વશ્રેષ્ઠ છે. જગતની 4 સર્વશ્રેષ્ઠ વસ્તુને તમે શરણે જાઓ. ઓકે. પછી તમારે એ શરણે ગયા પછી તમારા મનમાં જે તમે પાપો કર્યા છે એને એની સમક્ષ બોલીને એનું પ્રાયશ્ચિત કરો, કન્ફેશન કરો. ઓકે. કન્ફેશન કર્યા પછી તમે ભગવાનને, તમે ગુરુ ભગવાનને કહો કે હવે મારું જીવન એવું બને કે મારા જીવનમાં કોઈ બી પાપ ન આવે અને ફક્ત ખાલી એકલા સુંદર કાર્ય કરો. એટલા માટે જે કઈ સુંદર કાર્ય કરવા વાળા જગતમાં જે કઈ જીવો છે અને જે કઈ સુંદર કાર્યો છે એની તમે અનુમોદના કરો, એની પ્રશંસા કરો. આવું કરવાથી તમારી જાતને ભગવાનને શરણે મૂકવાથી, પાપનું કન્ફેશન કરવાથી અને સારા કાર્યોની પ્રશંસા કરવાથી તમારા જીવનું જીવદળ એવી રીતે બદલાશે કે તમારાની અંદર એવા ગુણોનો આવિર્ભાવ થશે, એ ગુણો તમને મુક્તિના માર્ગે લઈ જશે. ઓકે. આ પંચસૂત્ર સિમ્પલ છે, સાદું છે. એ તમારે કાયમ પંચસૂત્ર ચૈતર પાસે હશે. હા છે ગ્રુપમાં મૂકી દઈશ. અને કહું છું
આપણા ત્યાં આવેલા દરેકને કહું છું કે આ એક સિમ્પલ સારી આ એક દવા એવી છે જે છે ને આપણે ત્યાં દવાની આજે વાત નીકળી આ એક એવી સુંદર વેક્સિન છે કે એમાં કશું નોન વેજીટેરિયન નથી આ અપવાદ માર્ગ નથી આ રાજમાર્ગની વેક્સિન છે બધાએ રોજ લેવી જોઈએ રાઈટ અને 5 મિનિટ છે 5-7 મિનિટ થાય એનું ગુજરાતી અનુવાદ હિન્દી અનુવાદ બધું છે એ તમે પ્રાકૃત ના આવડે તો હિન્દીમાં મનની અંદર ધારી દો ગુજરાતીમાં ધારી લો પોતાની જે ભાષા હોય પોતાની જે ભાષા ધારો કે સાઉથમાં છે તામિલ તો તામિલની ભાષામાં બધામાં તમે તમારી મનની આખી પ્રાર્થના છે ભાવના છે એને તમે રોજ 10 મિનિટ સવારે ઉઠીને સાંજે રાત્રે સૂતી વખત તમે કરો તમારા જીવનનું જીવદળ બદલાશે બદલાશે ને બદલાશે ઓકે ઓકે બરાબર થેન્ક યુ યા વેરી ઇન્ટરેસ્ટિંગ થેન્ક યુ અનુમોદના અનુમોદના પ્રણામ ગુરુજી થેન્ક યુ અંકલ થેન્ક યુ સો મચ તમે પ્રશ્નને લઈને તમે આટલો સમય આપ્યો I know, uncle. Thank you so much. आपका एक હા, thank you. પ્રણામ પ્રણામ પંકજભાઈ ખૂબ અનુમોદના પંચસૂત્ર ચંપકભાઈ મહેતાએ વિશ્લેષણ 5 વિભાગમાં કર્યું છે યુટ્યુબમાં છે બહુ જ સરસ કર્યું છે એમણે ચંપકભાઈ મહેતાનું સાંભળજો જો સાંભળવું હોય તો Sure, auntie. શ્યોર સરસ બહુ જ સરસ કર્યું છે 5 વિભાગ છે 5 પાર્ટમાં કર્યું છે કલાકના છે પણ એક એક શબ્દ એટલો છૂટો પાડીને સમજાયો છે રિયલી બહુ જ સરસ છે યુટ્યુબ ઉપર છે બેન આ યુટ્યુબ ઉપર ચંપકભાઈ મહેતા પંચસૂત્ર ચંપકભાઈ મહેતા પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતે છે ઘણા ગુરુ ભગવંતોના પંચસૂત્રો પર પુષ્કળ લિટરેચર આપણી પાસે અવેલેબલ છે પ્રદ્યુમન સૂર્યનું અદ્ભુત છે બહુ સુંદર છે કોઈ કોઈ વાંચવા મળે તો વાંચજો પછી જયગોશ્રી મહારાજ સાહેબનું અદ્ભુત છે ઘણા ઘણા મહારાજ સાહેબના બહુ સુંદર અતિ સુંદર પ્રેમલભાઈ કાપડિયાનું છે ઓહો લિસ્ટ લાંબુ લિસ્ટ મળે એવું છે હું શું કહું છું બધા વાંચીને પોતાનું બનાવો બધાનું વાંચો બધાનું સાંભળો અને પોતે પોતાના જીવ માટે પોતાનું કેવું હોય પોતે શું કર્યું છે પોતાના કસ્ટમ ડિઝાઇન આપણું તન આપણી ડિઝાઇન પ્રમાણે હોય એ રીતે પોતે જાતે લખી બનાવવાનું અને જાતે એને બોલવાનું મનમાં હું તો મેં તો મારું પોતાનું બનાવેલું છે હું કરું છું સારી વસ્તુ કેમ ન કરવી કેટલી 5 મિનિટ જાય છે તમે એને અડધો કલાક બી આપી શકો એવું નથી યુ કેન ગીવ 45 મિનિટ્સ ઓલ્સો પણ તમે 5 મિનિટમાં પણ કરી શકો છો મારું કહેવું એવું ओके अंकल हमें ट्राई करશું डेफिनेटली वी विल ट्राई टू डू इट एवरी डे का बनाया है जरा भेजेंगे आप हाँ आपने 5 मिनट का कैसे बनाया है जरा भेजेंगे आप व्हाट्सएप पे मेरे को हाँ 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 बिल्कुल 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 ओके सबको भेजना ग्रुप हाँ, ग्रुप में भेजना अंकल हाँ ग्रुप में भेजिए ग्रुप में भेजिए शीतल भाई को भी बोलना वो भेज भी दे અંકલ અને 2021 માં હ્યુસ્ટન માં આવશો એવી આશા રાખીએ છીએ અમે પાછા બસ ભગવાનને અમે રાહ પ્રાર્થના જોઈએ છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે આવી શકો પાછા અને તક્ષને બી જોડે લાવી શકો એવી પ્રાર્થના તો અમને પણ દર્શન થાય ચાલો જય જીનેન્દ્ર અંકલ ખૂબ ખૂબ અનુમોદન આપણે નૌકાર છેલ્લો આપણે નૌકાર જય જીનેન્દ્ર નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો યત્વસાવણમ એસો પંચ નમુકારો સર્વપાવપનાસનો મંગલાણં ચ સૌભૈસી અડમમ હવે મંગલમ વિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ થઈ મન વિચંકર છામી દોકડમ